वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां? ओके, तो आपने लास्ट सेशन में हेलो अल्केन संयोजनों की बनावट भाग 1 में अल्कोहोल माटे हेलो अल्केन संयोजनों केवी रीते बनाय छे ते बराबर समजाय। एनसीईआरटी टेक्स्ट बुक मुजब કેટલું લખવું અને જીનિટ માં કેટલું છે બધું તમને સમજાવ્યું। ઓકે, આજે ભાગ 2 લે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી કેવી રીતે हेलो अल्केन बनावी शकाय ते समझे। बीजो अहींया पण हूँ ए ज रीते चलावीश। टेक्स्ट बुक मांथी केटલું છે અને પછી વધારાની જીનિટની નોંધ गई लास्ट सेशन में पण तमने कीधेलुं हतुं कि नोट खास बनावજો। नोट बनावी बહુ અગત્યની છે, नहीं तो તમે ऑर्गेनिक केमिस्ट्री ने नहीं पહોંચી वळो। ओके, चलो काम शुरू करिए। तो हाइड्रोकार्बन संयोजनोमांथी मित्रों आम जोवा जईए तो आ 11th नो टॉपिक छे। 11th અને રિવિઝન ટોપિક છે, એટલે કે 11મા ધોરણમાં તમને આ કમ્પ્લીટલી શીખવી દીધું છે, 12મા રિવિઝન માટે છે। तो એમાં પહેલું જોઈએ આલ્કેન સંયોજનમાંથી। આલ્કેન આલ્કીન દ્રવ્યોમાંથી આપણે ભણવાનું છે, ઓલરેડી ભણી ચૂક્યા છે, ખાલી યાદ કરવાનું છે। આલ્કેન સંયોજનોમાંથી મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા મિત્રો ક્રિયાવિધિ ખાસ યાદ રાખવાની છે। 11મા ધોરણમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ હતો, જોવું હોય તો જોઈ લેજો। ધોરણ 11 ભાગ 2 પ્રકરણ 13 પેજ નંબર 373 પર એકવાર વાંચી લેજો, પછી આ વિડિયોને ફરીથી જોજો। ओके, तो તમને વધારે સારી સમજ પડશે। તો આ મુક્તમૂલક ક્રિયાવિધિ હતી આખી, અને 11મા ધોરણમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ હતી, આપણે એક્ઝામમાં પણ પૂછેલી હતી। ઓકે, તો મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા કેવી રીતે હેલો અલ્કેન બને છે તે આપણે 11 સમજી રહ્યા છે। પણ અહીંયા જોઈએ તો આ પ્રક્રિયાની ખામી શું છે? એક ખામી છે, એટલે સીધી ખામી પર ટાર્ગેટ કર્યું છે કે આ પ્રક્રિયાથી સમઘટકીય મોનો અને પોલી હેલો અલ્કેન સંયોજનોનું जटिल मिश्रण મળે છે। जटिल मिश्रण મળે છે, જેને શુદ્ધ સ્વરૂપે અલગ પાડવું મુશ્કેલ છે। પરિણામે કોઈ એક સંયોજનની નિપજ ઓછી મળે છે। જો 11માં એક ઉદાહરણ તમને યાદ દેવાયું, મીથેન। મીથેનની ક્લોરીન સાથે વધુ પ્રમાણમાં પ્રક્રિયા કરીએ તો એની અંદર CH3Cl, CH2Cl2, CHCl3, CCl4 એક પછી એક ક્રમશઃ બધા હાઇડ્રોજન દૂર થઈને ક્લોરીન ઉમેરાય અને मोनोक्लोरो, डाइक्लोरो, ट्राइक्लोरो, टेट्राक्लोरो मीथेनનું જટિલ મિશ્રણ મળે। એમાંથી કોઈ એક નિપજ મેળવવી મુશ્કેલ છે, એટલે બનાવટ માટે કોઈ ચોક્કસ હેલો અલ્કેનની બનાવટ માટે આ પદ્ધતિ ઉપયોગી નથી એવું આ કહેવા માંગે છે। ઓકે, ચોપડીમાં એક ઉદાહરણ આપ્યું છે, નોર્મલ બ્યુટેન છે, બરાબર, અને ક્લોરિનેશન કરવામાં આવે યુવી એટલે પારદર્શક પ્રકાશ અથવા ગરમીની હાજરીમાં। તો સિમ્પલ છે મિત્રો। અહીંયા સમઘટકી લખેલું છે, જો સમઘટક એટલે જેટલા શક્ય બનશે એટલા સમઘટક બનાવવાના। એક્ઝામમાં પૂછાય તો એટલે અહીંયા કેટલા પ્રકારના કાર્બન જુદા છે? 1 અને 2, પછી પાછું આ બે સરખા છે, 2 અને 1 આવું કેમ લખ્યું? 1 2 3 4 નંબર નથી કરતો, આ 1 અને 1 સરખો છે, 2 અને 2 સરખા જ છે, એટલે કેટલા સમઘટક બને? તો 2 સમઘટક બને। ઓકે, તો અહીંયા તમારા समघटक 1 અને સમઘટક 2 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેનનું મિશ્રણ મળશે। ઓકે, જીનિક બાબતે તો મિત્રો કંઈ વધારે નથી। 11માનું રિવિઝન છે, તો 11માનું રિવિઝન ઝડપી કરી લઈએ। હેલોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, આ પ્રક્રિયા ફ્લોરિન ઝડપી આપે છે, F2 Cl2 Br2 I2। ઓકે, વિસ્થાપન પ્રક્રિયાના વેગનો ક્રમ तो द्वितीयक ग्रेटर देन द्वितीयक ग्रेटर देन प्राथमिक। गई काले આપણે સમજાય કે વારે-વારે એમાં ટાઈમ નથી બગાડતા। તૃતીયક જો આ સંયોજન હશે, તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ હોય, તૃતીયક સંયોજન હોય તો એ તમને ઝડપી પ્રક્રિયા છે, દ્વિતીયકને વાર લાગશે અને પ્રાથમિકને એનાથી વધારે વાર લાગશે। ઓકે, તો અહીંયા એક વધારાની બાબત જે છે એ ખાસ एक समझी ले વધારાની બાબત જેની આપણે 11માં પણ ડિસ્કસ નહોતી કરી કે ક્લોરિનેશન પ્રક્રિયા શા માટે કોઈ પણ જગ્યાએ ધ્યાનમાં લેવાતી નથી। તમે આગળ પણ ભણશો તો Cl2 Br2 અને I2 નો જ ઉપયોગ થશે, F2 નો કેમ નહીં? તો એક જગ્યાએથી જાણકારી મેં લખી છે કે ક્લોરિનેશન પ્રક્રિયાનો વેગ બહુ પ્રચંડ હોય છે, અત્યંત તીવ્ર ઝડપથી પ્રક્રિયા થાય છે અને વિસ્ફોટક બની શકે છે, એને નિયંત્રિત કરવી મુશ્કેલ છે। એક આ ओके, नियंत्रित तो कदाच वैज्ञानिको કરી લે, પણ બીજી એક ખામી છે, તેમાં તે એક સાથે બધા જ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે, બધા જ હાઇડ્રોજનનું વિસ્થાપન એક સાથે કરી નાખે, એટલે CH4 ની ક્લોરિનેશન સાથે પ્રક્રિયા થાય તો સીધી નિપજ બની જાય છે CH4, CH3 ઇથેનની પ્રક્રિયા કરે તેમાંથી સીધા બધા જ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય છે ફ્લોરિન વડે।
तो एना कारणे आपणे कोई रीते उपयोगी નથી, કોઈ ઇચ્છિત નિપજ માંથી મેળવી શકાતી નથી, જેથી ક્લોરિનેશન પ્રક્રિયા ઉપયોગી હોતી નથી. ઓકે, બીજું 11 થોડું પુનરાવર્તન ક્લોરિનેશન વિશે. મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જીની બાબતે, સહેલું પણ અગત્યનું. અમને આવશે CH4 Cl જો વધુ CH4 વધુ પ્રમાણમાં હોય તો તમારો જવાબ આવશે CH3Cl મુખ્ય નિપજ, CH3Cl મુખ્ય નિપજ. પણ CH4 Cl2 Cl2 ની નીચે લખ્યું છે વધુ પ્રમાણ, તો પછી કોઈ મુખ્ય નિપજ બનતી નથી અને ત્યારે આ બધાનું શું મળશે? જટિલ મિશ્રણ. એટલે તમને CH3Cl મુખ્ય નિપજ બનાવવાનું કે CH4 નું પ્રમાણ કેવું હોવું જોઈએ? વધારે. પણ કોઈ પણ મોનોક્લોરો નિપજ બનાવવાનું કે તો એ ક્યારે શક્ય છે? જ્યારે આલ્કેન નું પ્રમાણ વધારે હોય. એટલે જનરલી તમને એવું આપે કે આ 2:1 ના પ્રમાણમાં છે, 2:1 આનું પ્રમાણ વધારે, તો પછી આ મુખ્ય નિપજ કહેવાય. બરાબર? 1:2 ના પ્રમાણમાં છે તો સમજી લો કે ક્લોરીન નું પ્રમાણ વધારે છે, તો તમને મુખ્ય નિપજ નહીં મળે. જવાબ ઓપ્શનમાં છે જટિલ મિશ્રણ. તો જટિલ મિશ્રણ હશે. બ્રોમિનેશન અને ક્લોરિનેશન જેવી જ પ્રક્રિયા છે, પરંતુ ધીમી પ્રક્રિયા છે. શેમાંના જેવું પણ એનાથી ધીમી છે. આયોડિનેશન પ્રક્રિયાની યાદ કરીએ, રિવિઝન છે એટલે પાસ કરાવશો મિત્રો. 11 માં ભણી ગયા છે. ધીમી અને પ્રતિવર્તી પ્રક્રિયા છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કરાવશો 11 નું યાદ રાખવાનું 12 માં, બરાબર, મેજર ટેસ્ટ માટે HNO3 કે HNO3 ની હાજરીમાં આયોડિનેશન કરવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ ધ્યાન રાખવું. અત્યારે એટલા માટે 11 માં લઈ લે છે કે જે 11 માં ની મેઈન બાબતો છે તમને 12 માં ફરીથી યાદ આવી જાય. HNO3 કે HNO3 જો પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરવામાં આવે છે તો એનો જે I2 છે એ અહીંયા પ્રક્રિયા કરી શકે. એટલે અહીંયા જે HI બને છે એને દૂર કરવો જરૂરી છે. HI ને દૂર કરવા HiO3 કે HNO3 જેવા ઓક્સિડેશન કરતા વપરાય છે. કદાચ કારણ શું છે? 11 માં આપેલું છે HI જે છે મિત્રો મુશ્કેલી કરતા છે. જો આ HI ને દૂર કરી દે તો લેસ એથિલિનના નિયમ મુજબ પ્રક્રિયા ઝડપી બને. તો HI ને ફરીથી આયોડિનમાં કન્વર્ટ કરવા માટે એની અંદર HiO3 કે HNO3 જેવા ઓક્સિડેશન કરતા ઉમેરવામાં આવે છે. ઓકે, હવે આમાંથી એક ગણતરી વાળા પ્રશ્ન સીધા મિત્રો માટે, જી મેઇન માટે, જી એડવાન્સ માટે, નીટ વાળા માટે હું તમને નેક્સ્ટ સ્લાઇડ પર જોઈએ. ત્યાં સુધી આટલું લખી લો. તો મિત્રો હવે આપણે આના ગણતરી વાળા બે પ્રશ્ન જોઈએ જે જી વાળા માટે ખાસ છે, બરાબર. નીટ વાળા માટે એની કોઈ એટલી જરૂર નથી. ઓકે, ક્લોરિનેશન માટે પ્રતિક્રિયાત્મકતાનો જે ગુણોત્તર છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હાઇડ્રોજનનો એ છે 1:3.8:5. અહીંયા પૂછવાના મિત્રો 1:3.8:5. અને બ્રોમિનેશન માટે પ્રતિક્રિયાત્મકતાનો ગુણોત્તર છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હાઇડ્રોજનનો 1:82:16. ઓકે, આ માહિતી છે, ઇન્ફોર્મેશન છે જે આપણે યાદ રાખવાનું. આ એક્ઝામ આવી પણ શકે. તો હવે એના આધારિત પ્રશ્નો કેવા પૂછાય છે? ઉપરોક્ત માહિતી પરથી નીચે આપેલ પ્રક્રિયા માટે મળતી નિપજોનું ટકાવાર પ્રમાણ ગણો. અહીંયા મેં બે જુદી જુદી પ્રક્રિયા આપી છે. એક્ઝામમાં કોઈ પણ એક આવી શકે અથવા આના જેવી બીજી કોઈ પ્રક્રિયા આવી શકે. તો ઓકે, ચાલો આપણે પહેલી પ્રક્રિયા છે CH3 CH2 CH3 CH2. પ્રોપેનનું ક્લોરિનેશન છે સૂર્યપ્રકાશની હાજરીમાં. તો પહેલા પ્રાથમિક H નું વિસ્થાપન છે આપણને એક નિપજ 1 ક્લોરોપ્રોપેન મળે છે. પછી દ્વિતીયક હાઇડ્રોજનનું વિસ્થાપન છે બીજી નિપજ 2 ક્લોરોપ્રોપેન મળે છે. હવે આ જે બે નિપજ છે A અને B, એમાંથી કઈ નિપજના કેટલા ટકા મળે એ શોધવાનું છે. સેમ એવું આ બીજી પ્રક્રિયા માટે પણ કરવાનું છે. ઓકે, એક માટે હું તમને શીખવાડીશ, બીજા માટે આપણે ઝડપથી કામ કરીશું. ઓકે, ચાલો પહેલી પ્રક્રિયા માટે વાત કરીએ તો ગણતરી કેવી રીતે કરવાનો હોય છે એના સ્ટેપ અહીંયા મેં લખ્યા છે A B C D E. તો એ સ્ટેપ આપણે ફોલો કરવાના છે. સૌપ્રથમ પ્રાથમિક હાઇડ્રોજન જેટલા પ્રકારના હાઇડ્રોજન હોય, બરાબર, પ્રક્રિયકમાં આ જે ગણતરી પ્રાથમિક હાઇડ્રોજન શેમાં? પ્રક્રિયકમાં પ્રાથમિક હાઇડ્રોજન. તો પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા કરવાની છે 3 ને 3 6. પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા R1 શોધવાનું છે. R1 એટલે શું? તો પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા ગુણ્યા પ્રાથમિક હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા. ઓકે, તો પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા જે છે એ છે 6. અહીંયા આપણે જોઈએ 3 ને 3 6.
અને પ્રાથમિક હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા તો ગુણોત્તરમાં જે છે કેટલી છે 1 છે એટલે તમારો જવાબ મળે 6 ચાલો હવે દ્વિતીયક હાઇડ્રોજન માટે પ્રક્રિયક માટે દ્વિતીયક હાઇડ્રોજન કેટલા છે દ્વિતીયક હાઇડ્રોજન માત્ર 2 છે એટલે 2 એની પ્રતિક્રિયાત્મકતા કેટલી છે અહીંયા 3.8 તો 38 નું 76 એટલે 7.6 ઓકે કુલ સરવાળો કરો R1 અને R2 નો સરવાળો કરો મિત્રો અહીંયા જો કોઈ R3 ઓ તૃતીયક હાઇડ્રોજન હોય તો આપણે તૃતીયક માટે પણ ગણતરી કરશે પણ આપણી પાસે બે પ્રકારના ટેગ છે પ્રાથમિક અને દ્વિતીયક તૃતીયક હોય તો હજુ તૃતીયક માટે ત્રીજો સ્ટેપ લેવાનો અને અહીંયા R1 + R2 કરીએ છીએ એટલે કે R1 + R2 + R3 એમ કરી શકાય ઓકે તો R1 + R2 6 + 7.6 7 ને 13.6 ઓકે હવે મિત્રો આપણે જે મોલ અંશની ગણતરી કરીએ છીએ જે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ એ રીતે છે નિપલ 1 ના ટકા નિપલ 1 ના ટકા ગણવા છે તો નિપલ 1 ના ટકા માટે નિપલ 1 માં કયો હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે પ્રાથમિક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે નિપલ 2 માં કયા હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે દ્વિતીયક તો નિપલ 1 ના ટકા પ્રાથમિક હાઇડ્રોજન માટેની ગણતરીમાંથી આપણને R1 ની કિંમત મળી છે 6 અને છેદમાં R1 + R2 એટલે 13.6 ગુણ્યા ટકા કાઢવા છે 100 કરવાના ગુણ્યા 100 તો આપણે 44 point સમથિંગ ટકા તમને મળશે તમે એક્સેલ કેલ્ક્યુલેટર પર કરશો તો વધારે ખ્યાલ આવશે મિત્રો આમ જોવા જઈએ તો બીજા બે ની પર છે તો એક 44% હોય તો બીજી 56% હોય એટલે સીધો જવાબ પણ મળી જાય એક્ઝામમાં એકના શોધે તો બીજાને મળી જાય પણ તે છતાં અહીંયા કરીને જોઈએ તો નિપજના ટકા R2 એટલે 7.6 ઓકે 7.6 ડિવાઇડ બાય 13.6 તમે કરશો તો 55 પોઈન્ટ જો પરફેક્ટ ગણતરી જોઈતી હોય તો એ 55.88% is approximately 56% જેવો તમને જવાબ મળશે એટલે આપણો જવાબ એવા 44% મળે છે અને આ 56% મળે છે ઓકે જરાક આટલું લખી લો ઓકે મિત્રો તો બીજી પ્રક્રિયા માટે આપણે ગણતરી કરીએ ચાલો એવું હોય તો તમે પોસ્ટ કરીને ઉપર જાતે ગણતરી કરી લો ઓકે ગણતરી કરો ઓકે ગણતરી કરી લીધી તમે ચાલો જોઈ તો હવે ઝડપથી આપણે લઈએ સૌપ્રથમ પ્રાથમિક હાઇડ્રોજન માટે હવે તમે પ્રાથમિક હાઇડ્રોજન બંધાવવા જોઈએ 3 6 9 ઓકે 9 ગુણ્યા 1 is equal to 9 ओके द्वितीयक हाइड्रोजन માટે દ્વિતીયક હાઇડ્રોજન અહીંયા જોઈએ તો મિત્રો જો દ્વિતીયક હાઇડ્રોજન એક પણ નથી આ તૃતીયક હાઇડ્રોજન છે તૃતીયક કાર્બન છે એટલે તૃતીયક હાઇડ્રોજન છે બરાબર દ્વિતીયક હાઇડ્રોજન એક પણ નથી એટલે 0 ગુણ્યા 3.8 is equal to 0 તૃતીયક હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 1 છે ઓકે તૃતીયક હાઇડ્રોજનની સંખ્યા છે 1 ગુણ્યા 5 is equal to 5 તૃતીયક હાઇડ્રોજન માં અહીંયા 5 છે ઓકે તો હવે આપણને મળ્યું R1 + R2 + R3 9 + 0 + 5 is equal to 14 ઓકે નિપલ 1 ના ટકા કયા હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે પ્રાથમિક હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે પ્રાથમિક હાઇડ્રોજનનું માટેનો R1 ઓકે કેટલો મળ્યો છે 9 અને છેદમાં કુલ મળ્યું છે આપણને 14 9 14 ઓકે મિત્રો ચાલો ગણતરી કરી લો ઓકે હું અહીંયા છે ગણતરી તમારી પાસે લખેલી તમને આપો તો 64.28% ઓકે હવે નિપજ 2 ના ટકા નિપજ 2 મિત્રો નિપજ 2 એટલે અહીંયા R2 અહીંયા આપણે દ્વિતીયક હાઇડ્રોજન માટે લીધેલું પણ અહીંયા દ્વિતીયક હાઇડ્રોજન નથી આ કયા હાઇડ્રોજનનું વિસ્થાપન છે તૃતીયક એટલે સીધી ગણતરી કોના પર આવશે R3 પર આવશે કોના પર આવશે R3 એટલે તૃતીયક છે ઓકે દ્વિતીયક છે નહીં એટલે દ્વિતીયક માટે આપણે કોઈ ગણતરી કરતા નથી એમ પણ એનું પ્રમાણ 0 છે ઓકે તો R3 ની વાત કરીએ આપણે તો R3 માટે આપણો જવાબ અહીં આવેલો હતો 5 ના છેદમાં 14 તો આમાંથી બાદ કરો તો પણ મળી જાય એક્ઝામમાં ઓકે અને એ જવાબ આપણને મળે છે 35.72 ओके तो आ निबलનું પ્રમાણ છે 64.28% અને આ નિબલનું પ્રમાણ છે 35.72% ઓકે
હવે મિત્રો અહીંયા એક અપવાદરૂપ બાબત બની છે જેને ખાસ સમજવાની છે જી એડવાન્સ માટે. આ જી મેઇન માટે દાખલાની ગણતરી પૂરી થઈ ગઈ. જી એડવાન્સ માટે આપણે જોઈએ તો શું અહીંયા અપવાદ બન્યો છે? અપવાદ. ચાલો આપણે કહીએ છીએ કે આ જે પ્રક્રિયા છે હેલોજેનેશન મુક્તમૂલક હેલોજન તૃતીય ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન પ્રાથમિક. તો જો તમને પરીક્ષામાં એમ પૂછે કે મુખ્ય નિપજ કઈ છે, કોઈ ટકા કશું નથી તો તમે શું કહેશો? મુખ્ય નિપજ કઈ બનશે? તૃતીય. તમારા મત મુજબ જો આ સમજો, આ જ પ્રશ્ન આપણને એક્ઝામમાં ડાયરેક્ટ આપ્યો. જી મેઇન એકદમ લેવલ 3 વાળો પ્રશ્નની વાત કરું અથવા તો જી એડવાન્સ માટે, તો તમે એવું કહેશે કે આ મુખ્ય નિપજ છે અને આ ગૌણ નિપજ છે એવું કહેશે, બરાબર. પણ અહીંયા જવાબ જે આવ્યો તે શું દર્શાવે છે? આ મુખ્ય નિપજ નથી, આ ગૌણ નથી. મુખ્ય નિપજ આ છે, પ્રાથમિક વાળી જે નિપજ છે મુખ્ય નિપજ છે. તો કેવી રીતે પ્રાથમિક વાળી નિપજ મુખ્ય નિપજ આવી ગઈ? તો કે અહીંયા પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા, અહીંયા જો પણ પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા એ જે તૃતીયક હાઇડ્રોજનની સંખ્યા છે એના કરતા ઘણી વધારે છે. પ્રાથમિક હાઇડ્રોજન 9 છે અને તૃતીયક હાઇડ્રોજન કેટલા છે? 1 જ છે, બરાબર. એટલે જો મેક્સ સંભાવના લગાડીએ મિત્રો, સંભાવના અહીંયા પ્રાથમિક હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, પણ ખાલી જે આ જે નિપજનો ગુણોત્તર છે સંખ્યા અને પ્રતિક્રિયાત્મકતા બંને ઉપર આધાર રાખે છે. એટલે અહીંયા સંખ્યા ઓછી છે, પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા પ્રાથમિક હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે પણ એની સંખ્યા કમ્પેરિઝનમાં બહુ વધારે છે. એટલે એના કારણે એનો ગુણાકાર જે છે એ તૃતીયક કરતા આગળ નીકળી જાય છે. આપણે આ ગણતરીમાં જોયું મેથ્સ છે મિત્રો, મેથ્સ તો આની પર સમજાઈ જશે. બે વસ્તુ પર આધાર રાખે. આપણે જેમ કહીએ કે આ મુખ્ય નિપજ એવું નથી, સંખ્યા ગુણ્યા પ્રતિક્રિયાત્મકતા. અહીંયા પ્રાથમિકની સંખ્યા ઓછી છે પણ પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, પણ આ ઉદાહરણમાં પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા ખૂબ જ વધુ છે. એટલા માટે ક્લોરિનેશન માટે પ્રાથમિક હાઇડ્રોજન વાળી નિપજ કઈ બની જાય છે? મુખ્ય. એક અપવાદનું બાબત છે. ઓકે મિત્રો, હવે આ વસ્તુ ખાસ ફરીથી હવે જી એડવાન્સ બને. શું બ્રોમિનેશન માટે આવું બને? આ પ્રશ્ન અહીંયા Br2 આપ્યું હોય, ઓકે, અને અહીંયા Br લેવાનો હોય તો આવું બને? આ જોવાનું છે. ઓકે, તો Br બ્રોમિનેશન માટેનો ગુણોત્તર જો, બ્રોમિનેશન માટેનો ગુણોત્તર, હવે બ્રોમિનેશન માટે તૃતીયક છે 1600. હવે અહીંયા ગણતરી કરી ભલે એક જ છે. ચાલો આની અંદર બ્રોમિનેશન માટેની ગણતરી બતાવો. પહેલા આ ગણતરી લખી લો. ઓકે, એકવાર આટલું પોઝ કરીને લખી લો. ચાલો ઓકે, લખી લીધું. હવે જો બ્રોમિનેશન માટે ગણતરી કરીએ ઝડપથી મિત્રો, તો આખો સિનેરિયો ચેન્જ થઈ જશે. ઓકે, બ્રોમિનેશન માટે ભલે 9, અહીંયા 9 ગુણ્યા 1 બરાબર 9 છે, પણ હવે અહીંયા તૃતીયક હાઇડ્રોજનની સંખ્યા એક જ છે, સંખ્યા એક જ છે, પણ શું? ઓકે, સોરી, દ્વિતીયક માટે 0, દ્વિતીયક માટે 0 ગુણ્યા 82 બરાબર 0, અને તૃતીયક માટે વાત કરીએ તો 1600, સોરી, સંખ્યાની વાત કરીએ તો 1 અને પ્રતિક્રિયાત્મકતા દર 1600, એટલે ગુણાકાર મળે 1600. તો અહીંયા થઈ ગયા તમારા 9 + 1600, 1609. હવે અહીંયા ટકા જોઈએ તો 9/1609 અને અહીંયા જોઈએ તો 16/1609. ઓકે, હવે આ જોશો ને તો 99% એપ્રોક્સિમેટલી, બરાબર, અને આ <1% થશે. તો તમે નેક્સ્ટ જો તમારો હશે તો સમજી ગયા છો કે ગમે એટલા અહીંયા પ્રાથમિક હાઇડ્રોજન અને તૃતીયક હાઇડ્રોજનની સંખ્યા ગમે તે ઓછી હોય પણ બ્રોમિનેશન માટે આ ધ્યાન રાખજો, બ્રોમિનેશન માટે ઓલવેઝ તૃતીય ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન પ્રાથમિક જ લેવું. ખાલી ક્લોરિનેશન માટે તૃતીય ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન પ્રાથમિક હંમેશા સાચું નથી, ગણતરી કરવી પડે. એટલે જી મેઇન અને જી એડવાન્સ ના વિદ્યાર્થીઓ આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખો. ઓકે, ચાલો. ઓકે મિત્રો, એક લાસ્ટ પોઈન્ટ આલ્કેનમાંથી બનતી હેલો આલ્કેન નિપજો માટે. તો
તો આપણે શરૂઆતમાં જોયું કે જો આલ્કેન સંયોજનનું ક્લોરિનેશન મુક્તમૂલક પ્રક્રિયાથી કરવામાં આવે તો જટિલ મિશ્રણ મળે છે મિત્રો. આનો ઉકેલ કઈ રીતે મળે એટલે કે આપણે માત્ર એક જ નિકોલ મેળવી છે બરાબર. દાખલા તરીકે CH4 માંથી આપણે માત્ર CH3Cl જ મેળવવું છે તો પ્રક્રિયા કોની સાથે કરવી SO2Cl2 સાથે. એનું નામ છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. ઓકે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ છે. આગળ આપણે SOCl2 ભણી ગયા SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ અને આ SO2Cl2 છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. એની સાથે માત્ર એક જ નિકોલ મળે છે મિશ્રણ મળતું નથી. એટલે આ આઉટ ઓફ એનસીઆરટી જે શક્યતા બહુ જ ઓછી છે પણ જે લોકો ટોપર્સ છે એ થોડું ધ્યાન રાખે. કદાચ એવું પૂછાય કે હેલો આલ્કેનમાંથી માત્ર એક જ નિકોલ મેળવવી હોય જટિલ મિશ્રણ ન મેળવવું તો નીચે પૈકી કયો પ્રક્રિયા યોગ્ય છે પણ નીચે પૈકી કયો પ્રક્રિયા આલ્કેન સંયોજનોમાંથી હેલો આલ્કેન મેળવવા માટે બેસ્ટ છે ઉત્તમ છે તો તમારે પસંદગી કરવી SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. ઓકે લખી લો. તો આલ્કેન પછી મિત્રો હવે આપણે આલ્કીનમાંથી કેવી રીતે હેલો આલ્કેન સંયોજનો બને છે તેની ચર્ચા કરીએ. ઓકે મિત્રો આ જોવા જઈએ તો આ મુદ્દો પણ 11th નો જ છે બરાબર પણ આપણે એને રિવિઝન કરી લઈશું એટલે 11th નું પણ આપણું બરાબર પાકું થઈ જાય બેઝિક. તો હાઇડ્રોજન આલ્કીન સંયોજનોમાંથી આપણે હેલો આલ્કેન મેળવવાનું છે. એની પછી બે રીત છે. એમાંથી રીત નંબર 1 હાઇડ્રોજન હેલાઇડ ઉમેરણ. હાઇડ્રોજન હેલાઇડ HX HCl HCl HBr HI સાથેની પ્રક્રિયા. તો સૌપ્રથમ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ HI greater than HBr greater than HCl greater than HF. કેમ HI સૌથી વધુ કારણ કે બંધ લંબાઈ વધુ માટે ઝડપથી તૂટે. ઓકે HI સૌથી વધારે કેમ આવે કે બંધ લંબાઈ સૌથી વધારે છે બંધ એન્થાલ્પી ઓછી એટલે સૌથી ઝડપી બંધ HI નો તૂટે. એટલે HI સૌથી ઝડપી પ્રક્રિયા કરે કોઈ ઝડપથી લખતો પ્રશ્ન પૂછાય તો. ઓકે હવે આ પ્રક્રિયા કેવી રીતે હોય છે તો ડબલ બોન્ડ HX સાથે પ્રક્રિયા કરવાની એટલે એક બંધ જે પાઈ બંધ હોય તૂટી જાય H કોઈ એક જગ્યાએ ઉમેરાય X કોઈ એક જગ્યાએ ઉમેરાય એટલે H અને X આપણને મળે. ઓકે મિત્રો 11 માં થોડું વધારે યાદ રહેવાય જાવ તો આ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. નામ યાદ રાખવું હોય તો 11મા ધોરણમાં આપણે ભણી ગયા આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે પુનરાવર્તન માટે. ઓકે આ પ્રક્રિયાની નિપજો માર્કોની નિયમને અનુસરે છે. મિત્રો માર્કોની નિયમ 11માં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે કરાવેલું બરાબર. ચાલો આખો નિયમ યાદ ન હોય તો ખાલી ટૂંકમાં વાત કરીએ તો આલ્કીન સંયોજનોમાં જ્યારે હાઇડ્રોજન હેલાઇડ જોડાય તો ખાલી આટલું ધ્યાન રાખો તો પણ બધું થઈ જાય. ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર X ને જોડો. હેલોજન ને તમારે કઈ જગ્યાએ જોડવાનો છે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર X ને જોડો. આટલું યાદ રાખો તો પણ ઘણા બધા પ્રશ્નોને તમે સોલ્વ કરી શકશો. ઓકે ચાલો એક ઉદાહરણ લઈ લઈએ. CH3CH2 પ્રોપીન નું ઉદાહરણ લઈએ. એની HI સાથે પ્રક્રિયા કરીએ. માર્કોની નિયમને અનુસરીએ. અહીંયા એક હાઇડ્રોજન છે અહીંયા બે હાઇડ્રોજન છે. ઓછા હાઇડ્રોજન કોની પાસે છે આ કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન છે બરાબર. પહેલા તો બે નિકોલ મળશે એક I જોડાવા અહીંયા જોડાવાની શક્યતા છે એટલે 1 ક્લોરો પ્રોપેન અને બીજો I અહીંયા જોડાવાની શક્યતા છે એટલે 2 ક્લોરો પ્રોપેન મળશે. પણ માર્કોની નિયમ મુજબ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર X જોડો તો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન કયો છે આ વચ્ચેનો એટલે આ જે છે 2 આયોડોપ્રોપેન એ આપણી કેવી મળશે મુખ્ય નિપજ. ઓકે મિત્રો આપણે ટેક્સ્ટબુક માં આટલું લખ્યું છે. પણ આપણે જી નીટ માટે એક ફાસ્ટ રિવિઝન 11 માં ઉપર લઈએ. ઓકે 11 માંથી તમારે વાંચવું તો પેજ નંબર 181 પાર્ટ 2 માં આ વાંચી લેજો. એકવાર વાંચવું બહુ જરૂરી છે મિત્રો. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તો યાદ કરી લેજો. આ એકદમ ડિટેલમાં આપ્યું છે એટલે અહીંયા હું ખાલી માત્ર તમને રિવિઝન કરાવું છું ઉપર સર યાદ કરાવું છું. બધું અહીંયા પાછું 11 માં ભણાવવું પોસિબલ નથી. ઓકે તો આ જે ઉપરોક્ત પ્રક્રિયા છે એનું નામ પૂછાય ઘણીવાર કે આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડ ઉમેરણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ. પાયબંધ તૂટે છે એટલે યોગશીલ પ્રક્રિયા છે પણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કેમ હવે એ સમજ 11 માં સમજાવ્યું ફરીથી યાદ કરી.
તો એની ક્રિયાવિધિને ટૂંકમાં યાદ કરી લઈએ. ક્રિયાવિધિ જે માર્કોની કુંડળીમાં ડિટેલમાં ભણીને આવેલા છે, ફરીથી ટૂંકમાં યાદ કરીએ તો આ જે પ્રથમ તબક્કો છે એની અંદર એક આ પ્રોપીન લઈએ CH3 CH ડબલ બંધ CH2. તો પ્રથમ આક્રમણ HX છે એમાંથી પ્રથમ આક્રમણ કોનું થાય? H+. પ્રથમ આક્રમણ તો ધન આયન પહેલા આક્રમણ કરે છે. ધન આયન H+ કયો કહેવાય છે? ઇલેક્ટ્રોન અનુરાગી આયન. તો જે આયન પહેલા આક્રમણ કરે એની પરથી પ્રક્રિયાનું નામ મળે. અહીંયા H+ પહેલા આક્રમણ કરે તો H+ પહેલા આક્રમણ કરે, બરાબર. હવે H+ આક્રમણ કરે કઈ જગ્યાએ જોડો? તો ફરી પાછો આપણો નિયમ યાદ રાખો મિત્રો. અહીંયા હું ડિટેલમાં નથી જતો, ડિટેલમાં 11th માં છે, પણ હું તમને શોર્ટ પર જીનિટ માટે ઝડપી શું યાદ રાખવું તે. તો કઈ જગ્યાએ તમારે જો H+ જોડશો એમાં કઈ જગ્યાએ જોડો એટલે એનો અર્થ કે કાર્બોકેટાયન બનશે. શું બનશે? કાર્બોકેટાયન. અને આપણે જાણીએ છીએ કે કાર્બોકેટાયન કેવો હોવો જોઈએ? સ્થાયી. તો જો અહીંયા કાર્બોકેટાયન બનાવીશ, H અહીંયા જોડીશ તો કાર્બોકેટાયન અહીંયા બનશે તો પ્રાથમિક થશે. અહીંયા જોડીશ H ને જો અહીંયા જોડીશ તો અહીંયા કાર્બોકેટાયન બનશે, દ્વિતીયક બનશે. એટલે બે કાર્બોકેટાયન બનવાની શક્યતા છે, એક પ્રાથમિક કાર્બોકેટાયન અને એક દ્વિતીયક કાર્બોકેટાયન. તો કયો કાર્બોકેટાયન બનાવવો? સિમ્પલ છે, દ્વિતીયક કાર્બોકેટાયન જે વધુ સ્થાયી હોય એ જ કાર્બોકેટાયન બનાવવાનો. એટલે અહીંયા દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી છે, બરાબર. એટલે આપણે H અહીંયા જોડી દઈશું એટલે CH3 થઈ ગયો અને આ તમારો કાર્બોકેટાયન બની ગયો. ઓકે, આ શોર્ટ છે, લાંબી લાંબી ક્રિયાવિધિ કોઈને યાદ રહેતી નથી. આટલું ટૂંકમાં યાદ રાખવું. કાર્બોકેટાયન બનાવો, કયો વધુ સ્થાયી હોય તે કાર્બોકેટાયન બનાવો અને પછી નેક્સ્ટ સ્ટેપ X- ઉમેરો. તો જ્યાં કાર્બોકેટાયનનું નિર્માણ થયું હોય ત્યાં X ને ઉમેરી દો. ઓકે, પહેલો તબક્કો ધીમો છે મિત્રો. ઘણીવાર પૂછે ધીમો તબક્કો કયો છે? વેગ નિર્ણાયક. હવે તો આપણે રાસાયણિક ગતિથી ભણીને આવ્યા તો વેગ નિર્ણાયક તબક્કો કયો છે? તો હંમેશા કાર્બોકેટાયન બનવાનો. જે કોઈ પણ તબક્કો કોઈ પણ ક્રિયાવિધિમાં જો કાર્બોકેટાયન બનતો હોય તો એ કાર્બોકેટાયન બનવાની પ્રક્રિયા હંમેશા ધીમી હોય. એટલે તબક્કો ધીમો છે પહેલો, બીજો તબક્કો ઝડપી છે. તો રાસાયણિક ગતિકીની દ્રષ્ટિએ તમને પૂછે કે વેગ નિર્ણાયક તબક્કો કયો છે? પહેલો. અને વેગ કોની સાંદ્રતા પર આધાર રાખે તો કે પ્રોપીનની, એટલે કે આલ્કીનની સાંદ્રતા પર આધાર રાખે. ઓકે મિત્રો, તો હવે આ ક્રિયાવિધિને તમે જોઈ લીધી. તો આની પછી આપણને શું થયું કે ભાઈ આ જે પ્રક્રિયા જે ક્રિયાવિધિ છે એમાં પણ મધ્યસ્થી તરીકે શું બને છે? કાર્બોકેટાયન. એટલે આપણે પુનઃરચનાનું ધ્યાન રાખવું પડે. જે આપણે આલ્કોહોલમાં શીખવાડી દીધું હમણાં ડિટેલમાં લાસ્ટ લેક્ચરમાં તમે જો. એટલે ફરીથી આપણે એની અંદર ટાઈમ કાઢતા નથી. હવે હું તમને અહીંયા પ્રેક્ટિસ માટે 5 પ્રશ્ન આપેલા છે. તો સૌપ્રથમ પોઝ કરી દો અને આ 5 પ્રશ્નોના જવાબ તમારી જાતે શોધો. ઓકે, તમારી જાતે એકવાર જવાબ શોધો, ભલે ખોટા પડે મિત્રો. પહેલા તમારી જાતે કરો, પછી હું તમને એને સોલ્વ કરવાની ફાસ્ટ રીત શીખવાડીશ. ઓકે, પોઝ કરી દો. ઓકે મિત્રો, તો તમે તમારા જવાબ લખી નાખ્યા. ચાલો હવે હું અહીંયા જવાબ બનાવું છું ફાસ્ટ મેથડ. મિત્રો કાલે આપણે લખેલું કે પહેલા H+ બનાવો, પુનર્વિન્યાસ કરો, પછી જોડો. એટલું લાંબુ નહીં કરો કારણ કે આપણી પાસે હવે એક્ઝામમાં જીનિટમાં જે છે આપણી પાસે એટલો ટાઈમ હોતો નથી. તો એક્ઝામમાં મારે ફાસ્ટ કરવું હોય તો હું ફટાફટ કેવી રીતે શોધીશ, જ્યારે હું એક્ઝામમાં કરતો હોય એ રીત તમને શીખવાડું છું. ઓકે, તો સૌપ્રથમ મારે આની અંદર HBI ની પ્રક્રિયાથી સ્થાયી કાર્બોકેટાયન બનાવવો છે. તો આ મારો પ્રાથમિક છે, આ દ્વિતીયક છે, એટલે દ્વિતીયક વધુ સ્થાયી છે, કાચો નીકળી ગયો. હવે હું બાજુમાં જોઈશ, બાજુમાં શું અહીંયાથી આ બાજુનો કયો છે? તૃતીયક કાર્બન છે. તો જો તૃતીયક કાર્બન છે તો આનો H હું અહીંયા મોકલી આપું તો કયો કાર્બોકેટાયન સ્થાયી બની શકે? આપણો તૃતીયક. ઓકે, તો હું આ H ને અહીંયા મોકલી આપીશ તો અહીંયા તૃતીયક કાર્બોકેટાયન બનશે. અહીંયા આ કાર્બોકેટાયન થઈ ગયો તૃતીયક. હવે હું લાંબુ લાંબુ લખીશ આમ જ વિચારીશ. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે મારો જે Br છે તે અહીંયા ઉમેરાશે, આ જે H છે તે અહીંયા ઉમેરાશે અને આનો H અહીંયા ખસી જશે. તો મારો ફાઇનલ જવાબ આવશે CH3 CH Br CH3 CH2. આ H અહીંયા આવ્યો એટલે CH2 થઈ ગયો, આનો H અહીંયા ઉમેરાયો એટલે થઈ ગયો CH3. આ મારો ફાઇનલ જવાબ છે. ઓકે, નામકરણની કોઈ અત્યારે જરૂર નથી. ચાલો ઝડપથી એની અંદર વિચારીએ મિત્રો, ટાઈમ આપણી પાસે બહુ ઓછો છે. હવે તમે જો ઓકે, ફરીથી આ પ્રાથમિક છે, દ્વિતીયક છે, એટલે પહેલી પ્રાથમિકતા આપણે દ્વિતીયકને આપીશું. હવે બાજુમાં જોઈએ
બાજુમાં ઓકે અહીંયા જે મિથાઇલ સમૂહને આપણે અહીંયા જો શિફ્ટ કરી દઈએ, અહીંયા શિફ્ટ કરી દઈએ તો આ કયા પ્રકારનો કાર્બોકેટાયન બને એમ છે 3 ડિગ્રી, અત્યારે 4 ડિગ્રી છે અને આપણે આ CH3 ને અહીંયા શિફ્ટ કરીએ એટલે મિથાઇલ શિફ્ટનો પ્રશ્ન છે તો આ તૃતીયક બને, બરાબર। અને એવું કરવાથી આ તૃતીયક વધુ સ્થાયી થાય, વધુ સ્થાયી। ઓકે, આ મેં પ્લાનિંગ કરી દીધું। હવે ડાયરેક્ટ જવાબ લખું CH3C। હવે આ CH3 ને અહીંયા મૂકી દીધો એટલે અહીંયા હું જોડીશ Cl ને, ઓકે અહીંયા CH3, ઓકે આ CH સાથે મારે આ CH3 ને મેં અહીંયા મૂક્યો છે કે CH3, ઓકે અહીંયા સિંગલ બોન્ડ થઈ ગયો અને આ H ને મેં અહીંયા જોડ્યો છે એટલે આ બની ગયો CH3। ઓકે, તીર કરી દો, આ જે Cl છે પછી અહીંયા આક્રમણ કરશે। તો આ રીતે ઝડપથી જવાબ આપતા શીખવાનું। ઓકે, હવે અહીંયા આવી જઈએ, ચાલો ઝડપથી પાઈ બંધ તૂટી જાય। હવે આ બાજુ કાર્બોકેટાયન બને તો ફિનાઇલ ગ્રુપ છે, આ બાજુ કાર્બોકેટાયન બને તો CH3 અથવા તૃતીય કાર્બન છે એમ જોઈએ। આ રીતે વિચારીએ, આ જો કાર્બન છે એ તૃતીય કાર્બન છે અને અહીંયા જે કાર્બન છે પુનઃવિન્યાસથી બને એ બેન્ઝાઇલિક છે, કયો છે બેન્ઝાઇલિક। ઓકે, તો તૃતીયક અને બેન્ઝાઇલિકમાં કયો વધુ સ્થાયી હોય, કયો વધુ સ્થાયી હોય? યસ, બેન્ઝાઇલિક સંસ્પંદનથી વધુ સ્થાયી હોય। એટલે આપણો જવાબ આપણે હવે શું કરીશું મિત્રો, અહીંયાથી આ પાઈ બંધ તો તૂટશે જ, H જે છે આપણે આ કાર્બોકેટાયન પહેલા અહીંયા કાર્બોકેટાયન બનશે પણ પછી આ હાઇડ્રોજનનું શિફ્ટિંગ અહીંયા થશે અને આપણો પ્રોપર કાર્બોકેટાયન આ બનશે બેન્ઝાઇલિક। ઓકે, એટલે આપણે જગ્યા નક્કી કરી દીધી, આ H અહીંયા જોડાશે, બરાબર। અહીંયા કાર્બોકેટાયન પહેલા બનશે પણ એ કાર્બોકેટાયન અહીંયા શિફ્ટ થશે અને બેન્ઝાઇલિક કાર્બોકેટાયન વધુ સ્થાયી છે, બરાબર। આ તૃતીયક હતો। તો હવે મારો જવાબ જો સમજી વિચારી લખી CH3, અહીંયા CH3 આ બાજુ કોઈ ફેર નહીં પડે, હા આ H અહીંયા જોડાશે પાઈ બંધ થઈ ગયો એટલે આ થઈ ગયો CH2। ઓકે, હવે આ CH2 આ H અહીંયા આવી ગયો CH2, હવે આ C H એનો ગયો એની સાથે અહીંયા આપણો હાઇડ્રોજન જોડાયો એટલે આ C ની સાથે ઉપર I આવશે, નીચે pH એટલે બેન્ઝીન બરાબર એટલે બેન્ઝાઇલિક થયો અને અહીંયા આવશે CH। તો આ ફાઇનલ જવાબ છે મિત્રો। આટલી ઝડપથી જ એક્ઝામમાં કરવું પડશે, એક્ઝામમાં તમને બધું લાંબુ લખવાનો ટાઈમ નહીં મળે। ઓકે, ચાલો આનો ઝડપથી જવાબ શોધીએ। તો હવે આ તો આ 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે। ઓકે, તો અહીંયા કાર્બોકેટાયન બનવો જોઈએ પણ ચક્રની બાજુનો કાર્બન માટે ચક્ર વિસ્તરણ થશે, ચક્ર વિસ્તરણ કરવું પડે, ગઈકાલે શીખ્યા। એટલે આ જે H છે આને આપી દઈએ, આને આની અંદર ઉમેરી દઈએ। ઓકે, તો હવે આપણો જવાબ શું થશે? હવે 5 છે, એમાં 5 માં કેટલા થઈ જશે? 6। ઓકે, આપણા પેલા કાર્બન થઈ ગયા મિત્રો 6 કાર્બન થઈ જશે। હવે આ કાર્બન અંદર આવી ગયો, આ કાર્બન અંદર આવી ગયો, એ ગમે તે કાર્બન લઈ શકાય। ધારો કે એની પર પ્લસ હતો અને આ કાર્બન જો આ જે કાર્બન છે તેને હું અહીંયા બતાવું છું। ઓકે, આની સાથે કઈ બે વસ્તુ જોડાયેલી છે? એક CH2 જે હવે બની ગયો CH3। ઓકે, CH3 થઈ ગયો, આની પર આ I નું આક્રમણ બી થશે એટલે એની સાથે થઈ ગયો I, એટલે આ મારો અંતિમ જવાબ થઈ ગયો। ઓકે, હવે આના જવાબની વાત કરીએ। HI જોડો છે, ચાલો પાઈ બંધ તૂટે તો આ કાર્બન છે દ્વિતીયક અને આ કાર્બન છે તૃતીયક। ઓકે, તો કઈ જગ્યાએ અહીંયા કોઈ શિફ્ટિંગ આની બાજુમાં તો દ્વિતીયક જ છે, આની બાજુમાં પણ દ્વિતીયક છે એટલે શિફ્ટિંગનો કોઈ પ્રશ્ન નથી, બરાબર। તૃતીય કાર્બન પર આપણે એટેક કરાવીએ તો I આપણો અહીંયા જોડાશે અને H આપણો અહીંયા જોડાશે એટલે તમારો અંતિમ જવાબ જે છે અહીંયા થશે CH3I બ્લોક થશે। ઓકે, ને દ્વિતીય પર અહીંયા H કઈ નથી એટલે H જોડાઈ ગયો, પાઈ બંધ નીકળી ગયો। ઓકે, તો તમને આવા જવાબો મળ્યા? નહીં મળ્યા હોય તો કઈ જગ્યાએ ભૂલ થઈ છે એ જુઓ। ઓકે મિત્રો, તો હવે આપણે માર્કોની નિયમને તો જોઈ લીધું, ચોપડીમાં ખાલી માર્કોની નિયમની જ વાત કરી છે પણ અત્યારનું રિવિઝન કરીએ તો ફટાફટ પ્રતિ માર્કોની નિયમનું પણ રિવિઝન કરી લઈએ કારણ કે એના પર પ્રશ્નો પણ પૂછાઈ શકે।
તો પ્રતિ માર્કોનિકો નિયમ માત્ર HBr સાથે જ થાય છે. તમને યાદ હશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો માત્ર HBr સાથે જ, HCl કે HI સાથે થતો નથી. પછી H2O2 લખેલું આવે, R2O2 લખેલું આવે અથવા પેરોક્સાઇડ લખેલું આવે, બરાબર. તો ત્યારે તમારે પ્રતિ માર્કોનિકો મુજબ જવાબ આપવો. જેમ કે એક ઉદાહરણ છે RCH2 વત્તા HBr પેરોક્સાઇડ ની હાજરી. તો આનો જવાબ શું લખશો? હવે માર્કોનિકો નિયમ માટે તો વચ્ચે Br હશે અને પ્રતિ માર્કોનિકો છે તે કઈ જગ્યાએ જશે? છેડા પર, બરાબર. આ પ્રાથમિક છે તો પ્રાથમિક પર જશે એટલે જવાબ આવશે R CH2 Br. ઓકે, ચાલો તો ટેક્સ્ટ બુક પ્રમાણે નોંધ પૂરી થઈ જીની. હવે એક આઉટ ઓફ એનસીઈઆરટી ટોપિક આપણે જોઈ લઈએ જે જી મેઇન છે, એડવાન્સ છે, એના માટે કામ લાગી શકે. ઓકે, તો દ્વિબંધયુક્ત કાર્બનની તરત પછીના કાર્બન પર પ્રબળ માઈનસ આયન અસર ધરાવતા સમૂહ હોય. કોની પર મિત્રો? દ્વિબંધયુક્ત કાર્બન. જો અહીંયા ની પછીના તરત પછીનો કાર્બન એટલે આ કાર્બનની વાત છે પર પ્રબળ માઈનસ આયન અસર ધરાવતા સમૂહ. જો કે માઈનસ એનો 2 NO2 સમૂહ છે, NO2 કે F જેવા સમૂહ જોડાયેલા હોય તો HCl, HBr, HI બધા જ પ્રતિ માર્કોનિકોની પર આપે. એટલે પ્રતિ માર્કોનિકો અહીંયા પેરોક્સાઇડમાં માત્ર HBr, પણ જો માઈનસ કહેવાય છે માઈનસ આ અસર ધરાવતા સમૂહ NO2 કે જોડાયેલા હોય તો HCl હોય તો પણ તમારો જવાબ પ્રતિ માર્કોનિકો જ આપે. જી મેઇન એડવાન્સ માટે આવું ખાસ ધ્યાન રાખવું. ઓકે, તો અહીંયા CF3 3 છે માઈનસ I એટલે આનો જવાબ તમારો આવશે F3CCH2 અને CH2Cl. ઓકે, આ પ્રતિ માર્કોનિકો જવાબ થઈ ગયો. એટલે કે પ્રાથમિક હાઇડ્રોજન પર Cl થયો. ઓકે, પ્રાથમિક કાર્બન પર. ઓકે મિત્રો, તો અહીંયા પૂરું થાય છે. હવે બીજું અવકાશ રસાયણ જી મેઇન માટે ખાસ જી મેઇન અવકાશ રસાયણ કે આ જે આલ્કીન સંયોજનો છે સમતલીય સંયોજનો છે. આલ્કીન સંયોજનો છે ને એ સમતલીય સંયોજનો છે C++C. હવે એની સાથે જોડાતો સમૂહ, એની સાથે જે H અને H જોડાય છે એ કઈ તરફ જોડાય છે એને કહેવાય છે અવકાશ રસાયણ. ચાલો તો પહેલા એ સમજે ઉપરોક્ત બંને પ્રક્રિયા એટલે કે માર્કોનિકો લો કે પ્રતિ માર્કોનિકો એન્ટી નિપલ આપે છે. ઓકે, તો એન્ટી નિપલ અને સિન નિપલ એટલે શું આપણે અહીંયા સમજી લઈએ કારણ કે આગળ ઘણીવાર આવશે. એન્ટી નિપલ, સિન નિપલ એનસીઈઆરટી માં એનો ઉલ્લેખ કરશે નથી, એનસીઈઆરટી માં એનો ઉલ્લેખ કરશે નથી, પણ આઉટ ઓફ એનસીઈઆરટી ટોપિક જે ટોપર્સ છે, ટોપર્સ વિદ્યાર્થીઓ માટે ખાસ આપણે આને ધ્યાનમાં લઈએ છે. ઓકે, જી મેઇન એડવાન્સ માટે. તો આ દ્વિબંધવાળા સંયોજનો સમતલીય છે. હવે એમાં પાઈ બંધ તૂટે તો H અને X જે જોડાય તો જો H અને X એક જ તરફ જોડાય, H અને X એક જ તરફ જોડાય તો સિન નિપજ કહેવાય. પણ H ઉપર X નીચે જોડાય તો એને એન્ટી નિપજ કહેવાય. એટલે જે બે સમૂહ જોડાવાના છે એ સમૂહ ઉપર નીચે, ઘણીવાર ઉપર નીચે, ઘણીવાર આગળ પાછળ, બરાબર, ઉપર નીચે કે આગળ પાછળ જોડાય તો એન્ટી નિપજ કહેવાય. સમતલની બે જુદી જુદી બાજુ કહેવાનો, પણ સમતલની એક જ તરફ કાં તો બંને આગળ, કાં તો બંને પાછળ, કાં તો ઉપર બંને, કાં તો નીચે બંને, તો એને સિન નિપજ કહેવાય. ઓકે મિત્રો, ધ્યાન રાખજો જી મેઇન વાળા. તો અહીંયા આપણે HBr ઉમેરીએ, માર્કોનિકોનો નિયમ લાગે. તો અહીંયા આવી જો કોઈ નિશાની આપીએ તો ધ્યાન રાખજો H અને Br આ પાછળ તરફ છે, આગળ કોઈ એક પાછળ કોઈ એક આગળ, જરૂર નથી કે H પાછળ જોઈને Br આગળ હોય. ટૂંકમાં બંને જુદા જુદા સમતલમાં છે તો આને એન્ટી નિપજ કહેવાય છે. એટલે આવું જો જી મેઇન જે એડવાન્સ માટે તો આવી બાબતનું ધ્યાન રાખવું. ઓકે, પ્રેક્ટિસ માટે તમને અહીંયા બે પ્રશ્ન આપ્યા છે. ચાલો ઝડપથી પોઝ કરીને એના જવાબ લખો, પછી હું તમને એના જવાબ લખી આપું. ઓકે, ચાલો પોઝ કરી લો. ઓકે, ચાલો તો હવે આપણે ઝડપથી એના જવાબ વિચારીએ. તમે લખી લીધા હોય તો અહીંયા મિત્રો HBr છે. ઓકે, હવે C6H5CO2O2 પ્રતિ માર્કોનિકોના નિયમનું પાલન થાય છે. પ્રતિ માર્કોનિકો મિત્રો જો અહીંયા આ જે છે તમને ગભરાવા માટે આટલું મોટું આપ્યું છે. આનો ઓળખતાળું જે પેરોક્સાઇડ છે, O2 છે એટલે પેરોક્સાઇડ છે, પેરોક્સાઇડ છે એટલે તમારો અહીંયા જવાબ આવશે આખો બેન્ઝીન
ઓકે CH2 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 Br. ઓકે આવો જવાબ આવશે. ચાલો હવે અહીંયા જોઈએ પેરોક્સાઇડ. ઓકે મિત્રો હવે અહીંયા પેરોક્સાઇડ ઘણા મિત્રો અહીંયા પેરોક્સાઇડ જોઈને એકદમ ઉતાવળિયા થઈ ગયા હશે. તો પેરોક્સાઇડ અહીંયા HCl છે માટે પેરોક્સાઇડ ની અસર ન થાય. HCl હોય તો એટલે આનો જવાબ કયા પ્રમાણે આવે? માર્કોનિકો. ઓકે માર્કોનિકો પ્રમાણેનો જવાબ આપવાનો છે. ભલે પેરોક્સાઇડ એક વખત પણ HCl છે એટલે ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન અથવા તૃતીય કાર્બન, આ તૃતીય છે આ દ્વિતીય છે તો તૃતીય કાર્બન કેટલા વધુ થાય એટલે આનો જવાબ આવશે CH3Cl. આવો જવાબ આવશે. ઓકે મિત્રો ચાલો આટલું લખી લો. મિત્રો હવે હોમવર્ક માટેની વાત કરીએ તો આજે બધું છે તો એકવાર તમે લખો છો પણ સાથે લખાણ સંબંધિત પ્રશ્ન એ 10.5 છે એમાં 6 પ્રક્રિયા કે 7 છે એમાં 1 થી 4 તમે જાતે પ્રેક્ટિસ કરજો, લખી નાખજો અને પહેલો નંબર 10.4 હવે તમને આવડો છે. અને વર્કશીટમાંથી આને રિલેટેડ જેટલા પ્રશ્ન મિત્રો વર્કશીટમાં થોડું ગમે તેમ સારું છે પણ જેટલા આને રિલેટેડ પ્રશ્ન હોય તે તમે શોધી અને સોલ્વ કરી નાખજો. ઓકે ઓકે મિત્રો તો એક લખાણ સંબંધિત પ્રશ્ન 10.4 છે. થોડોક મૂંઝવે એવો પ્રશ્ન છે તમને એટલે હું એનું સોલ્યુશન કરાવી દઉં. ચાલો ધ્યાનથી જોજો. C5H12 ના સમઘટકીય અચક્રીય આલ્કેન સંયોજનો પૈકી જે સંયોજનો પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન આપે છે તેને ઓળખી બતાવો. ઓકે મિત્રો અહીંયા થોડીક આ જે લખાણ છે ને લખાણમાં ભૂલ થઈ છે એના કારણે પહેલા તો પ્રશ્ન સમજ જ નથી પડતી. C5H12 ના સમઘટકો અચક્રીય આલ્કેન સંયોજન C5H12 એ આલ્કીન પણ બનાવી શકે ચક્રીય બરાબર અને અચક્રીય આલ્કેન પણ બનાવી શકે. તો અચક્રીય આલ્કેન સમઘટકો બનાવવાના છે અને એની પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા કરી આપે અહીંયા એવું લખેલું છે આપે છે ને આપી નીચે મુજબ નિપજ આપે તેને ઓળખી બતાવો. એટલે આપણે એના સમઘટકો લખવાના છે અને જેના જવાબ 3 આવતા હોય કોનો જવાબ કયા સમઘટકનો જવાબ માત્ર મોનોક્લોરાઇડ નિપજ આવે, કયા સમઘટકનો જવાબ 3 સમઘટકથી મોનોક્લોરાઇડ સંયોજનો મળે, કયા સમઘટકમાં 4 સમઘટકથી મોનોક્લોરાઇડ સંયોજનો મળે એ ઓળખીને બતાવવાનું છે. એટલે પહેલા પ્રશ્નોમાં થોડી ટાઈપિંગ એટલે મિસ્ટેક છે એના કારણે સમજાતું નથી. ફરીથી સમઘટકો લખવાના છે અને કયા સમઘટકો નીચે મુજબ નિપજો આપે છે એ આપણે શોધવાનું છે. ઓકે ચાલો તો પહેલા હું અહીંયા બધા સમઘટકો લખી દઉં છું. C5H12 ના સમઘટકો રેખીય નોર્મલ બરાબર રેખીય પેન્ટેન. ઓકે પછી આપણે જાણીએ છીએ બીજો આવે આઇસોપેન્ટેન અને ત્રીજો આવે નિયોપેન્ટેન. ઓકે મિત્રો હું તમને અહીંયા હિન્ટ આપીશ કામ તમારે પછી જાતે સમઘટક બનાવવાના છે. ઓકે જેટલા કાર્બન જુદા જુદા હોય એટલી નિપજો મળે. જેટલા કાર્બન બીજા કાર્બનથી કંઈક અલગ પ્રકારની ગોઠવણ ધરાવતા હોય એટલી નિપજ મળે. ચાલો અહીંયા જોઈએ તો આ કાર્બન આપણે ઠીક આ પહેલો કાર્બન અને આ પહેલો કાર્બન સરખા જ કહેવાય. આ બીજો કાર્બન સરખા જ છે અને આ ત્રીજો કાર્બન બરાબર. એટલે કુલ 5 કાર્બન પૈકી કેટલા પ્રકારના કાર્બન છે? 3 પ્રકારના. 1 2 3 આમથી ગણો કે આમથી ગણો કેટલા પ્રકારના કાર્બન છે? 3 પ્રકારના કાર્બન. 3 પ્રકારના જુદા કાર્બન માટે 3 નિપજો. ઓકે તો આની 3 નિપજો મળશે. એકવાર Br અહીંયા જોડો, એકવાર Cl અહીંયા જોડો, એકવાર Cl અહીંયા જોડો અને એકવાર Cl અહીંયા જોડો. ઓકે મિત્રો તો એ 3 નિપજ તમારે અહીંયા લખી દેવાની છે તમારી જાતે. હવે એટલું કામ કરવાનું છે. ઓકે હવે તમે થીમને સમજી ગયા છો પ્રશ્નની. તો આમાં કેટલા પ્રકારના હાઇડ્રોજન છે, કેટલા પ્રકારના કાર્બન જુદા છે. ઓકે આ કાર્બનની વાત કરીએ. ઓકે તો આ કાર્બન અને આ કાર્બનનો કોઈ મેચ નથી કારણ કે આ બે કાર્બન જુદા છે. જો આની બાજુમાં CH2 વાળો કાર્બન છે જ્યારે આની બાજુમાં CH વાળો કાર્બન છે એટલે આ બે કાર્બન સરખા કહેવાય નહીં. અહીંયા આની બાજુમાં પણ CH2 હતું, આની બાજુમાં પણ CH2 એટલે આ બંને કાર્બન સરખા હતા. ઓકે તો આ કાર્બન જુદો છે, આ કાર્બન જુદો છે. ઓકે CH2 વાળો બીજો કોઈ કાર્બન નથી એટલે એ અલગ છે. ઓકે આ CH વાળો કાર્બન તો અલગ છે, કોઈ CH વાળો કાર્બન નથી. હવે આ બે કાર્બનની વાત કરીએ તો આ CH ની બાજુમાં પણ CH છે અને આ CH ની બાજુમાં પણ CH.
એટલે તમે અહીંયાથી L જોડશો કે અહીંયાથી L જોડશો, એ બંને નિપજ કેવી કહેવાશે? સરખી જ. એટલે આ બંને કાર્બન સરખા છે, સરખા કાર્બન છે. કોઈ એકને નંબર આપીશું 4. ઓકે મિત્રો, આ નંબર શેના છે? કયા કાર્બન પર હેલોજન જોડવાથી અલગ અલગ નિપજ મળે. તો અહીંયા 4 અલગ કાર્બન છે, 4 જુદા કાર્બન માટે 4 નિપજો. તો તમારે હવે શું કરવાનું છે? એકવાર Cl અહીંયા જોડીને નિપજ બનાવો, વત્તા બીજી નિપજ અહીંયા Cl જોડીને, ત્રીજી અહીંયા જોડીને, ચોથી આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ. એટલે એ તમારી 4 નિપજ મળશે. તો 4 નિપજ જવાબ કોણ આપે છે? આ 4 નિપજ કોણ આપે છે? આઇસોપેન્ટેન 4 નિપજ આપે છે. 3 નિપજ કોણ આપે છે? ઓકે, તો એ તમને આપે છે N-પેન્ટેન. N-પેન્ટેન માંથી આપણને 3 નિપજ મળે. હવે માત્ર મોનોક્લોરાઇડ, એક જ મોનોક્લોરાઇડ નિપજ આપતો હોય છે તો નિયોપેન્ટેન. જો નિયોપેન્ટેન, હવે મિત્રો જો આ CH3, બધા CH3 સમાન છે, બધા ની ગોઠવણી સમાન છે, રચના સમાન છે, બધા CH3 સમાન. ઓકે, આ તો કોની સાથે પ્રક્રિયા કરવાની ચતુર્થક છે એટલે માટે એક જ પ્રકારનો કાર્બન. અહીંયા આપણને કેટલા પ્રકારનો કાર્બન મળે? આ બધા કાર્બનનો પ્રકાર એક સરખા છે, પ્રાથમિક પ્રાથમિક પ્રાથમિક, અને બધા એક સમાન નિરાશ, ગોઠવણી પણ સમાન છે, રચના સમાન છે. એટલે તમે ગમે ત્યાં Cl જોડો તમને જવાબ એક સરખો મળશે. અહીંયા જોડો, અહીંયા જોડો, અહીંયા જોડો, એ બધાના આયુર્વેદની નામ બનાવશો તો એક જ થશે. એટલે કોઈ પણ એક જગ્યાએ જોડીને તમારી ઉપર અહીંયા બનાવી દો અને આપણને માત્ર એક જ મોનોક્લોરાઇડ મળશે. એટલે નિયોપેન્ટેન જે છે, નિયોપેન્ટેન એ શું આપશે? માત્ર એક જ મોનોક્લોરાઇડ આપશે. તો એક્ઝામમાં કદાચ આ પ્રશ્ન પૂછાય તો તમારે આ તો લખવાનું નથી, તમારે આ મેં તો સમજાવ્યું, તમારે સીધા 4 જવાબ લખવાના અને 3 જવાબ આવે અને 4 જવાબ આવે, એક અને છેલ્લે લખવાનું કે માત્ર મોનોક્લોરાઇડ ની પર નિયોપેન્ટેન માંથી મળે, 3 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજનો N-પેન્ટેન માંથી મળે અને 4 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજનો આઇસોપેન્ટેન માંથી મળે. એક્ઝામમાં 3 માર્કમાં આવી શકે એવો પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અને સ્વાધ્યાયનો આવો જે છે 10.3, બરાબર, હવે તમારે જાતે કરો. 10.3 લખાણ સંબંધિત 10.3 જાતે કરો એટલે થોડી તમને પ્રેક્ટિસ થાય. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો.